નમસ્તે, હું ધોરણ 11 આર્ટ્સની વિદ્યાર્થીની તમારી સમક્ષ ભારતીય વેદો વિશે માહિતી આપીશ. તો કોઈ મને જણાવશે કે ભારતીય વેદો કેટલા અને ક્યાં ક્યાં છે? જાગૃતિ, મને જણાવ કે ભારતીય વેદો કેટલા છે? ભારતીય વેદો કુલ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ. વેદોમાં ઋગ્વેદનો પ્રથમ ક્રમ આવે છે. ઋગ્વેદ પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદમાં દેવોને લગતી સ્તુતિઓ આવેલી છે. તેમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, ઉષાને લગતી સ્તુતિઓ આવેલી છે. તો ચાલો આપણે જાણીએ ઋગ્વેદનો આકાર. ઋગ્વેદમાં કુલ 10,000 થી વધુ મંત્રો આવેલા છે અને તે 10 મંડળોમાં વિભાજિત છે. ઋગ્વેદમાં 1028 જેટલી સૂક્તો આવેલા છે અને દરેક સૂક્તોમાં 10,000 થી 10,552 જેટલા મંત્રો આવેલા છે. ઋગ્વેદની કુલ 5 શાખાઓ પ્રાપ્ત થઈ છે, જેમાંની 2 શાખાઓ પ્રચલિત છે: શાક્ય અને બાષ્કલ. યજુર્વેદ. દેવ પૂજા, સંગતિકરણ અને દાન. આ ત્રણેય શબ્દનો અર્થ યજુ થાય છે અને યજુ શબ્દ ઉપરથી યજુ શબ્દ બન્યો છે. યજુર્વેદમાં યજ્ઞાતિને લગતા મંત્રો આવેલા છે. યજુર્વેદને સંહિતા ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો આપણે સમજીએ યજુર્વેદનો આકાર. યજુર્વેદમાં કુલ 1975 જેટલા મંત્રો આવેલા છે અને તે 40 અધ્યાયોમાં વિભાજિત છે. યજુર્વેદને પદ્યાત્મક અને ગદ્યાત્મક રીતે ગવાય છે. તો ચાલો આપણે જાણીએ યજુર્વેદની વિવિધ શાખાઓ. સૂર્યની ઉપાસના કરીને આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયેલ છે તેને શુક્લ યજુર્વેદ કહેવામાં આવે છે. શુક્લ યજુર્વેદની 2 શાખાઓ ખૂબ જ પ્રચલિત છે: કાણવ અને માધ્યાન્બિન. જ્યારે કૃષ્ણ યજુર્વેદની 4 શાખાઓ પ્રચલિત છે: તૈત્તિરીય, મૈત્રાયણી, કાઠક અને કપિષ્ઠક.